રાતે હા મિત્રો, આજે જવું છે આપણે રામા મંડળ જોવા. એટલે કે જો કે રાતે ગયા હતા અને અત્યારે હવે નાય ધોન કમ્પ્લીટ થઈને હવે પાછું જવું છે આપણે રામા મંડળ જોવા. અને હાલનો વ્લોગ કારણ કે ઉતાર્યો નતો, કારણ કે આપણે દિવસે ઉતારો તો દિવસે થોડુંક રિઝલ્ટ ને એવું બધું સારું આવે એટલા માટે આપણે રાતે કાંઈ વ્લોગ ઉતાર્યો નતો. હા, મિની વ્લોગ રાતે બનાવ્યો છે એ દિવસે તો જો કે તમે જોઈ લીધો હશે સવારમાં મેં કહ્યું. અને હવે તો જો કે આપણે રામા મંડળ જોવા જવું છે. ને હા, 27 વર્ષથી એક જ ધારું રામા મંડળ રમાય છે અને વર્ષે એક જ વાર રામા મંડળ રમાય છે. હા, જે ગાયોના નીણ માટે રમાવામાં આવે છે. ખેરથી 10-15 ની વાર હોય ખેરની ત્યારે રમાવામાં આવે છે. એટલે ખેર નજીકમાં આવે કાલગીમાં પૈસા બધું હેન્ડલિંગ થઈ જાય, નીણ બીણ બધું લઈ આવે અને ખેરને દિવસે નીણ નાખવામાં આવે છે. અને તો જો કે આપણે તો હવે વાર લગાડવી નથી અને સીધા તમને રામા મંડળ જોવા જેવી ન્યા મળવી અને સાંજે મસ્ત મજાની મજા આવી હતી એની થોડીક તમને મનોરંજન પણ દેખાડી. ફાઇનલી તમે સાંજની ક્લિપ જોઈ એટલી વારમાં આપણે પહોંચી ગયા શોખમાં. અને શોખમાં આવ્યા એટલે જો કે રત્નો રાયકો જેલમાં પુરાઈ ગયો હતો અને રત્ના રાયકાને વારે આયા રામદેવ પીર. માટે રત્ના રાયકાને તમે યા બરોબર ચાચી એને હાજર કરો. કોણ છો તું? હું છું રત્નો રાયકો, પોકરણ કરી આવું છું. બે છકડાને તેડવા આવ્યો છું, એના વીરાના લગ્ન છે તે માટે. આ હાથીઓ કોનો ના લીધો રાખીને જાય કોણ વાળે છે? એ તને યાદ કરાય બેઠા હતા. ને એક ભેગા લીધા ભેગા તારા લીધો રાખે. એટલે આને ઓલા કોઈ આટવાની જરૂર છે હો. આ આપણો ગણ્યો આ ભેગા લીધા. મિત્રો લૂંટારા ને એ બધા હવે તૈયાર થઈ જ ગયા છે ને હમણાં એ બધા પણ આવી જાય. અને હા મિત્રો, હાંડિયો પણ હકીકતમાં આવેલો છે. એટલે કે આપણે શું કહેવાય એને, હાંડડી. હા, હાંડડી કહેવાય મિત્રો. હા, શોખ ફરતો એક આટો પણ મારવા જવાના છે રત્ના રાયકો બધા. એટલે હાંડડી ઉપર બેસીને નીકળી ગયા છે શોખ ફરતો આટો મારવા માટે. અને આટો મારીને પાછા આવી ગયા છે. એટલે જો સામેના ગેટ પરથી આવે છે ને આપણે તો જ્યાં ઉભા હતા એસ ગેટ ઉપર ઉભા છે પણ સામેના ગેટ પરથી આવ્યા છે. અને હવે થોડોક સાઉન્ડ સાથે મજા આવશે તમને સાંભળવાની. રણજીતભાઈ ઉભા છે અને રત્નો રાયકો તો પોગી ગયો છે સ્ટેજ ઉપર હાંડડી લઈને. અને આપણે નીકળી ગયા ઘેરે જવા માટે કારણ કે લાગી હતી ભૂખ એટલે ઘેરે ઘેરે ને હવે જો કે બપોરા પાણી કરીને પછી પાછો ઘડીક જોઈ આવી કે મજા બહુ આવે છે કારણ કે ડેકોરેશન ને એવું બહુ મસ્ત બધું કરેલું છે. એટલે જો કે અત્યારે તો જમવા આવતા રહ્યા છે, વાગી ગયા છે 1 જેવો થઈ ગયો. જો 1 તો વાગી ગયો છે એટલે બપોરા પાણી કરીને પાછા જાવી અને પછી થોડોક એવો મેન શૂટ હશે આપણે લઈશું એટલે વ્લોગ પણ લાંબો થાય નહીં આપણો. જમી કરીને આયા કા હનુમાન દાદા પણ આવી ગયા હતા.
સત્ય સનાતન ધર્મની હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. बोलिए रामदेव जी महाराज की, गौ मात की, नव दुर्गा मात की, रही बापू हनुमान महाराज की, अपने गुरु महाराज की, अपने माता पिता की, सनातन धर्म की, गौ मात की। તો ફાઇનલી હવે રામા મંડળ જોઈને પાછા આવતા રહ્યા છે ને રાહુલભાઈની દુકાને આવીને મીડાતા સિંગ ખાવા. અને જો કે આખો દિવસ આજે બહુ જ મજા આવી. આમ તો કાલ સાંજના એટલે કે 10 વાગ્યા પછી અમે આખી રાત જોયું હતું 4-5 વાગ્યા લગી. પછી ઘડીક વાર કલાકનો આરામ કરીને પછી સવારમાં નાહી ધોઈને પાછા ગયા હતા. એટલે ત્યાંથી આપણે વ્લોગ ચાલુ કર્યો હતો. અને અત્યાર લગીમાં આપણે જો કે વ્લોગ આખો આપણે
બધી ડિટેલ આપીએ તો વ્લોગ લાંબો થઈ જાય, કારણ કે ગમે એક પાત્રનું આવતું હોય એટલે કે ગમે એ એક દેવી દેવતા આવતા હોય તો આપણે એની અંદર 20 થી 25 મિનિટ અથવા અડધી કલાક પણ વહી જતી હોય તો એટલો બધો તો વ્લોગ લાંબો થઈ જાય, એટલે મેન પાત્ર હતા એવા આપણે લઈને થોડોક વ્લોગ ઉતાર્યો. બાકી તો હવે આવતા રહ્યા છે ને આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જયરામ આપી લખી નાખજો, અને વિડીયોની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. બસ મળશું નવા વ્લોગ સાથે, કાલ લગી બધાને બાય બાય. હા મિત્રો, તમને કહેતા તો ભૂલાઈ ગયું, ફાળો થયો તો 2,80,000.